करते તમે પણ લાવો તો લગાવવાનું ભૂલતા નહીં, लगावानी सीखी लेजो केवरी लगावानी है। चलो ऐसे ऑन हो जाता है, ये लाइटर है। हाँ देखो जल गया, जल गया। पी हो तो आवजो, कमेंट करजो चा बीजी बार बनावेश बराबर। तमे अमारो टेन छे अहींया थोड़ा दूर पर अमारा रोज थोड़ुंक एमनुं काम करी गया छे। तो अमे चिरागभाई ने बे बटाका फोलवा बेही गया छे अने दीपकभाई एमनुं पास्तानुं काम करी रह्या छे। तो अमे बटाका फोलीए चिरागभाई ने बे। अमारा दीपकभाई पास्ता ने बटाका फ्राय करेला काढे छे। अमारी डिशो निकली गई छे, टाइम निकली गई એટલે કાઢી નાખી છે। તો અમે ખાવા જઈએ છીએ। तो હું ટેસ્ટ કરીને તમને કહું છું कैसा बना। बहुत अच्छा है, तीखा है, तीखा है थोड़ा। अब कैंपिंग खाड़ा बहुत सही है रस्ता पर। तो गाइस અમે જંગલમાં આવી ગયા છે ને અહીંયા રસ્તો થોડો ખરાબ છે, ડર બહુ છે એટલે આચીને બાઇક ચલાવવું પડશે। અચાનક પડી ગયા તો વિડીયો પણ નહીં આવે। અહીંયા जानवर थोड़ा जरूरी रहते, बीचो बीचो मली जाए तो तकलीफ पड़ी जाए। देख लो जंगल अहिया અમે આવી ગયા છે અને અમે બાઇક અહીંયા મૂકી દીધું ને જંગલ તરફ જઈએ છે। જંગલમાં જ છે મતલબમાં, પણ અંદર થોડાક જઈએ છે જંગલની અંદર। सारी लोकेशन જોઈએ તો લોકેશન જોઈએ અને થોડુંક ધ્યાન બેન આપણે એવું કરીએ, શું કહેવાય દીપકભાઈ, ફિક્સ કરીએ અને તો વિચારીએ હવે આગળ શું કરીએ। મેં તમને પેલા વિડીયોમાં બતાવેલું કે જંગલ બહુ મોટું નહોતું, પણ તમને બતાડો આ જંગલ તો થોડું મોટું છે એટલે દેખી લો, તમને બતાડું। દેખી લો મોટા મોટા બાવળિયા છે અહીંયા અને કોઈ અહીંયા દેખાતું નથી, પણ અહીંયા એટલે થોડુંક મુશ્કેલી રહેશે અમારે કેમ્પિંગ કરવાનું, કેમ કે ગમે તે જ્યારે कुछ भी कोई पण जानवर आई जाए तो एनु कई नक्की ना कहेवाय। गाइस समय मळी गई है जग्या, स्टेन्ड आ शुं कहेवाय दीपकभाई आपणे स्टेन्ड लगाववानी जग्या। तो अमे अहींया लगावशुं, चोयो पण छे अने थोडुंक जंगल जेवुं पण लागे छे अने थोडुंक ठंडु लागशे। देख लो तमने बताडुं, लोकेशन है सारी छे, लोकेशन पण सारुं छे। देख लो आ तो विचारीए अहींया टेન્ટ लगाई शकीए छीए। અહીંયા ટેન લગાવવાનું વિચારીએ છીએ, કારણ અહીં ચોફેર કોટા છે ને લીધે કોઈ જાનવર ના આવી શકે નહીં। હા મુશ્કેલી પણ ના પડે આપણને। તો તમને બતાડું આગળ કેવું જંગલ છે ને આગળ જઈએ છે જોવા કેવો નજારો લાગે છે ને અમારા દીપકભાઈને જઈએ છે देखते हैं હવે આગળ કેવું લોકેશન તો સારું જ છે। बाइक आवे छे कोई लेन तो आगे चलते हैं। देख लो केवुं लागे छे, तमने सारू लागे छे तो तमे कमेंट करजो बराबर। अहींया जग्या एवी छे ने तो पण तमने ठंडक पण लागे ने तमने बताडुं आगे के अहींया पानी होई जाय छे वरसादनुं, वाटा पण वागे छे गाइस। तो હવે શું કરશું, અમારા દીપકભાઈ નીચે જાય છે। દેખી લો અહીંયા પાણી પણ ભરાઈ રહ્યું છે વરસાદનું। અહીંયાથી પાણી વરસાદ ફૂલ પડે તો અહીંયા પાણી પડે છે અહીંયાથી। ઉપર ચડાય એવું તો નથી, પણ તમને બતાડું છું। શું કહેવું દીપકભાઈ? અહીંયા એકદમ ચોખ્ખું પાણી છે, ચોખ્ખું પાણી છે ને થોડુંક અમારે વાહનો ધોવાઈ કામ લાગશે વાસણ બાસણ ધોવા। હવે અમે આગળ બનાવીએ કશું ખાવાનું, ભૂખ લાગે છે એટલે ઉપર આવી ગયા છે ને ત્યાં ફિટ કરવાની, ત્યાં ફિટ કરવા જઈએ છે તો તમને બતાડીએ। તો કોટા પણ વાગે છે યાર, તકલીફ પડે પણ શું કરવી, બેઠવી તો પડે જ ને તકલીફ બધી। અમારા કેમેરામેન
આગળ જાય. તમારે શું કેવું છે કેમેરામેન? હા યાર ઇધર તો નમી કરવું પડે છે, કોંટા બહુ હોય, તકલીફ પડી જાય. શું કરવાનું? મારો ટેન છે ને અમારે શું કહેવાય દીપકભાઈ, સ્ટેન્ડ લાયા છે અમે ફોન મેળવા, કેમ કે વિડીયો શૂટ કરવા માટે. આ પાણી છે અને આની અંદર તો બહુ છે, પણ તમને બતાડો આગળ. તો હવે અમે સ્ટેન્ડ લગાવવા માટે જગ્યા થોડીક સાફ કરીએ છીએ. કોટા બોટા ભાઈ હટાવવા પડે, કરી દઈએ હવે સાફ. તો અમે જગ્યા હમી કરી દીધી છે ને ટેન્ટ લગાવવાનો છે અમારે. તો ચાલો તમને બતાડું ટેન્ટ કેવી રીતે લગાવીએ. મારો ટેન્ટ લાગી ગયો છે ને થોડુંક થાકી ગયા છે, એટલે ચાય બાય પીએ ને થોડુંક આરામ કરીએ ને થોડુંક જંગલ તરફ ફરવા જઈએ ને તમને બતાડું જંગલ. તો ચાલો ચા બા બનાવી, સામાન અમારું અંદર મૂકીએ ને થોડુંક કામ બામ કરીએ. હવે અમે લાયા છે ગેસ कैंपिंग गैस। बता दी। तो चलो अभी इसको लगाते करते हैं फिट, और फिर सबसे पहले बनाते हैं चाय। और इसके अंदर ऐसा है गैस स्टोव, इससे कैंपिंग बहुत इजी हो जाती है। देखो पूरा भरा हुआ है। हाँ पूरा। आ किधर कई आगड़ी भरा पति जाए तो वो मली जाए अपना भरा, हावली में वो भरे पेलो गल्ला वाला। हाँ चलो अभी ये वाला लगाते हैं। પણ લાવો તો લગાવવાનું ભૂલતા નહીં, લગાવવાનું નહીં શીખી લેજો કેવી રીતે લગાવવાનું है। चलो अभी इसको फिट करते। इसका लाइटर भी इसके साथ नहीं आता है, देखो ऐसे ऑन हो जाता है, ये लाइटर है। हाँ देखो जल गया, जल गया। आज जीवा भाई बनाएंगे चाय। मेरे को नहीं है आज जीवा भाई આપણા માટે ચા બનાવશે। ચલો મને આવડતી નથી ચાય બનાવતા, પણ પહેલી વાર બનાવું છું તો આવી જાઓ, બચ્ચે આવી જાઓ बराबर। चलो तो मैंने जला दिया है, सीख गया, आ गया सीख। चलो मैं पानी डाल दूँ। डाल दो और अभी मैं पानी डाल देता हूँ, लाता हूँ मैं अंदर से। पानी लाओ ठीक क्या मोले से लाओ, हो जाएगा। हाँ हो जाएगा। मैं तो ज़्यादा नहीं पीता हूँ। पहले जिया भाई हमारे लिए चाय डाल रहे हैं अंदर, तो ये जियो अपना माटे मोरे से नाखो एकले थोड़ी बस क्या नाखूं। पहली बार चा बनाई છે, હવે देखिए કેવી ચા લાગે છે અમને। કડવી લાગે છે, આ દૂધ તો લાયા નથી, પણ હવે જોઈએ ચા કેવી લાગે છે। बस 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 चलो ज़्यादा पीता नहीं, डालो डालो पियो, अपने हाथ की पियो। चलो अभी गर्मा गर्म चाय पीते हैं। बहुत गर्म होगी इधर की। कड़ी घड़ी मस्त लगी है, बहुत अच्छी बनाई है। ચા પીવી હોય તો આવજો, કમેન્ટ કરજો ચા બીજી વાર બનાવીશ, બરાબર તમે। चलो जीवा भाई ने अच्छी चाय बना ली है अभी। अब मैंने तो चुस्की नहीं मारी। કડવી ચા બની છે, પણ અત્યારે જંગલમાં મસ્ત લાગે બધું વસ્તુ, કેમ કે નજારો એનો અને ઠંડક બંડક બધું કમ્પ્લીટ જ છે। આનંદ લેવો જોઈએ, મતલબ આનંદ ને આનંદ આગું છે અહીંથી બહુ આગું છે, પણ અમે આનંદ લઈએ છીએ અમારો। 24 કલાક પણ તમે કમેન્ટ કરજો, 24 કલાક પણ અમે સર્વાઈવ કરીશું જંગલમાં જંગલમાં। તો તમે કમેન્ટ કરજો, બરાબર। આ વિડીયોમાં 100 લાઈક આવે તો અમે સર્વાઈવ કરશું। ના ખાલી કમેન્ટ કરજો, કમેન્ટ કરજો ખાલી, 24 કલાક અમે સર્વાઈવ કરશું। મજા આવેગા, મજા આવી જશે, મજા આવી જશે। તમે ખાલી કમેન્ટ કરજો એકવાર। તો હવે અમે જંગલ તરફ જઈએ છીએ અને તમને બતાડું જંગલનો નજારો। આ ફોન મેં હાથમાં નહીં ચાલ્યો, પણ સ્ટેન્ડ ઉપર જ છે, તો તમને બતાડું છું। ચલો
અમારા દીપકભાઈ આગળ આગળ જાય છે અને મહીસાગર તો અહીંયા અહીંથી બહુ દૂર નથી, પણ ત્રણ જ જણ છે જંગલમાં. હવે કશું પણ સન્નાટા જ છે અહીંયા. તો અમે 3 જણ સિવાય અહીં કોઈ છે જ નહીં. જીવાભાઈ, ચિરાગભાઈ કેમેરામેન આપણા અને હું, 3 જણ સિવાય કોઈ નથી જંગલમાં. ચલો જંગલી જાનવર છે અને પક્ષીઓ છે, બસ એટલા જ જણ છે, બાકી કોઈ નહીં. અને આ ચકલીઓ બોલે છે એ જ, બીજું કોઈ છે જ નહીં અમારા 3 સિવાય. તો હવે અહીંયા પથ્થર આવી ગયો છે. પેલી બાજુ રેતી હતી પણ અહીંયા પથ્થર છે, તો તમને બતાડું. તમે તો જોયો જ નહીં ભાઈ કોદે પથ્થર, એટલે તમને બતાડો પથ્થર. અમારા દીપકભાઈ શૂટ જ કરે છે એમનો વિડીયો. હું હવે પાણીમાં ફોન બોલો છું ને, કેમ કે દેખું હું પાણીમાં કશું છે કે નથી, એટલે ચલો તમને બતાવું. ગાઈસ હવે અમે ત્યાં શું યાર નામ નથી આવડતું, પણ ત્યાં જઈએ છીએ ને થોડુંક ખાવાનું બાવાનું બનાવીએ, કેમ કે આજે અમારો દેશ આઝાદ થયેલો. આઝાદ ક્યાં શું થયેલું દીપકભાઈ? થોડુંક અમને તકલીફ નહીં, પણ બોલવાની થોડીક મને તો રી ચડી જાય છે. બોલતા થોડુંક ફાવતું નથી, પણ હવે પહેલું તો થોડીક મુશ્કેલી પડશે જ બોલવાની, એટલે આઈપા જઈએ છીએ આગળ. તો આજે અમે ધ્વજવંદન કરીને આવ્યા છે ને, તો આજે ખાવાનું પણ બનાવવાની ઈચ્છા છે, તો ખાવાનું પણ લાવ્યા છે, તો બનાવીએ થોડીક વાર તમને બતાવશું. તો આગળની પણ તમે જોજો. અમે ઉપર ચડી ગયા છે. થાકી ગયા શું કેમેરામેન? ભૂખ લાગી છે દીપકભાઈ? તમારે ભૂખ લાગી, હવે ખાવાનું બનાવી છે. ખતરનાક ભૂખ લાગી. પાણી પણ પીવું પડશે. અભી ચા પીને આવ્યો, પણ પાણી તો પીવું જ પછી. થાકી ગયો છું બહુ. અહીંયાથી ઘરો પણ અહીં ઘરો હતો, પણ હવે થોડોક દૂર છે, એટલે આગળ જવાય નહીં, પણ બીજા વિડીયોમાં જઈશું. આવું પણ આવશે અમારા બીજા વિડીયો. પેલા વિડીયોમાં તમને બતાડેલા બાવરિયા પણ થોડાક ઓછા હતા, પણ આ વિડીયોમાં દેખી લો બાવરિયાના જંગલ પણ મોટું છે. તો કશું આ મોર આવી ગયા છે અમારા ઘરમાં કબજો કરવા. તો અમારા દીપકભાઈ વિડીયો ઉતારે છે અને અમારા કેમેરામેન થોડાક બટાકા કાપે છે, અને અંદરનું બતાડું ત્યાંનું બધું બહુ મોટો છે. ત્યાં લાવશું થોડાક મોટા કમ્પ્લીટ કાપજો હા કેમેરામેન. આ ચિરાગભાઈ ડુંગળી મોડા જ છે, તો થોડીક વાર લાગશે બનવાની. કેટલી વાર લાગશે ચિરાગભાઈ? બહુ વાર નહીં લાગે, અડધો કલાક જેવું લાગશે. એવું છે? કેવું લાગે છે વાંખોમાં ડુંગળી? હા લાગે ને, એવું છે. પાણી આવી ગયું વાંખોમાં. તમારા દીપકભાઈ શું કેવું છે? ચલો હવે બટાકા ને પાસ્તા બોઇલ કરી દઈએ. એવું છે? ચલો ભૂખ લાગી ખતરનાક. હવે ભાઈ ડુંગળી મોરતા રડે છે એની યાદમાં. હવે અમે બધું તૈયાર કરી દીધું છે ને, તો હવે પાસ્તા કરશે દીપકભાઈ, અને અમારા આ ટેકનોલોજી ચાલુ કરશે જો તમને બતાડું. હા બધા. તો હવે અમે પાસ્તા ને બટાકા બાફવા મૂકી દીધા છે, તો હવે થોડોક ટાઈમ લાગશે, કેમ કે અમારી પાસે ગેસ છે, એટલે થોડોક બહુ ટાઈમ લાગશે. હવે અમારા ચિરાગભાઈ ઉભરાઈ દીધેલો, તો એવા ગભરાઈ ગેસ પાડી નાખો, ગભરાઈ ગયેલા કે ઉભરાઈ ગયું છે, બચી ગયું છે ફાટતા. અમારા ચિરાગભાઈ તો ગભરાઈ ગયેલા, પણ હવે એમનું શાંત વળી ગયું છે, કેમ કે ભાઈ બાફા બેઠા છે બટાકા અને પાસ્તા. અમે વિડીયો ઉતારી છે ગોલ ચોકલેટ, તો ચલો હવે થોડીક ટાઈમ લાગશે, થોડોક ટાઈમ લાગશે બનતો. તો હવે
મળીએ. ખોલો છો દીપકભાઈ, આપણે આવું બતાડીએ. વધારો ને ચિરાગભાઈ ગેસ તમે શું કરો છો? પૂરા છે. કશું વાંધો નહીં. ચમચો લે. અમારા ચિરાગભાઈ મોટા ને મોટા બટાકા કાપી નાખે એટલે પેલા બફાતા નહીં. પાસ્તા તો બફાઈ ગયા છે, પણ ચિરાગભાઈ મોટા ને મોટા બટાકા કાપી નાખ્યા છે એટલે બટાકા બફાવાની થોડીક વાર લાગે છે. અમારે પાસ્તા તો બફાઈ જ ગયા છે. વધારો ચિરાગભાઈ વધારો, તમે ઉભરાવો છો યાર. ઉભરાઈ જઈશું. થોડીક વાર જો પછી તમને તો ગેસ એવો છે ને તે ઉભરાઈ દે છે, ફૂલ કરે ને તો શું કેવું છે ચિરાગભાઈ તમારે? શું કરી યાર, ફૂલ કરીએ તોય પ્રોબ્લેમ ને ના કરીએ તોય પ્રોબ્લેમ. થોડોક ઓછો રાખીએ તો વહેલા બફાતા નહીં બટાકા. પાસ્તા બફાઈ ગયા છે પણ વરસાદ ગાજે હે લાગે હે જીવાભાઈ. એવું છે. વરસાદ આવવાનો લાગે હે. કશું વાંધો નહીં, આવા દો ને વરસાદ આવવા દો. થોડાક દાડા પછી આવશું પાછા જંગલમાં નજર. વરસાદની અંદર કેમ્પિંગ કરશું. વરસાદની અંદર કેમ્પિંગ કરશું. તો ફેર ટાર્પોલિંગ લગાવી દઈશું. ભાઈ મજા આવશે. આપણો કેમ્પ વોટરપ્રૂફ નથી. ઉપર લગાવી દઈશું ચાદર. અહીંયા એવું છે. ચિરાગભાઈ બટાકા બફાઈ ગયા, હું બતાડું બટાકા અંદર. બફાઈ ગયા. પાસ્તા થોડા કાચા છે. ગેસ કેવાય. એવું છે. હા, દેખો આ તો બટાકા. હવે મેં અવરું કહી દીધું, પાસ્તા બફાઈ ગયા ગેસ એવું કહી ની દીધું કરવાની, મેં. પણ બટાકા બફાઈ ગયા અને પાસ્તા હજુ બફાયા જ નથી. એવું થયું છે અમારે. ગેસને ખોટું લાગ્યું ને તે બોલ્યા. ગેસને ખોટું લાગી ગયું કે તાર બટાકા બફાઈ ગયા અને પેલા પાસ્તા નહીં બફાયા હજુ. તો હવે શું કરીએ અમે? થોડુંક ટાઈમ લાગશે પણ આવશે મજા. જંગલની અંદર કંઈક અલગ જ ફિલિંગ આવે, કેમ કે કોઈ હોય ના. પાસ્તા તો અમે ત્રણ જ જણા છે આખા જંગલમાં બફાઈ જાય. અને અમારી સાથે. બટાકા અલગ તો ચલો હવે કકડો થઈ ગયો. હવે બફાઈ ગયા છે બટાકા. તો ચલો ચિરાગભાઈ ચાખી લીધા તમે? હા, ચાખી લીધા, કમ્પ્લીટ થઈ ગયા. દીપકભાઈ? તો ચલો હવે આપણે બનાવીએ પાસ્તા અલગ બનાવીએ, અંદરથી બટાકા અલગ કાઢીને એને ફ્રાય કરીએ અલગથી. એવું છે. તો ચલો હવે બટાકા અલગ ને પાસ્તા પણ અલગ કાઢશું અમે. તો અલગ ફ્રાય કરશું અમે. તો ચલો તમને આગળ થોડોક વેટ કરજો તો આવશે મજા. અમારા દીપકભાઈ બટાકા અલગ ને પાસ્તા પણ અલગ કાઢે છે. તો એવા એવું કહે છે કે બટાકાનો સોળા કાઢવાનું કહે છે. કાઢવો જ પડશે ને દીપકભાઈ? હવે નકર મજા નહીં આવે. એવું છે. ચિરાગભાઈ તમે પાસ્તા એવું કરશો? એ સોડા કાઢી એવું છે. સોડા કાઢી નાખો. તો હવે અમે ચિરાગભાઈને બે સોડા કાઢશું અને બતાડીએ આગે. અને પાસ્તા તો એમને તો કશું કરવાનું જ નહીં, કે અલગ કાઢી નાખશું એમને પણ પાસ્તા. તો હવે ચલો લાગી જઈએ કામ પર અમારા. તો મહેનત કરશું તો ખાશું, આગળ નહીં ખાઈએ. મહેનત નહીં કરીએ તો બરાબર. તો અમે ચિરાગભાઈને બે બટાકા ફોલવા બેસી ગયા છે અને દીપકભાઈ એમ પાસ્તાનું કામ કરી રહ્યા છે. તો અમે બટાકા ફોલીએ ચિરાગભાઈને બે. બહુ નથી પણ ફોલી નાખીએ બટાકા. સારા લાગે ફોલીએ તો. ચલો હવે घर पर तो मैं ऐसा काम ही नहीं करता. આવું ઘર પર તો કામ જ નહીં કરતું, પણ અહીં કરવું પડે યાર થોડુંક. પાસ્તા બનાવવા જઈએ છે અમારા ચિરાગભાઈ, ચમચા વચ્ચે હલાવે છે. અને અમારા દીપકભાઈ પાસ્તા તમે નાખવા આવશો? તો ચલો हम तो नमक डाल. चलो अभी हल्दी पाउडर थोड़ा सा. बड़ी वस्तु लेना चाहिए हंगात, केम के हमारे गमे से सारे भूख लगे तो बनाइए हमें. चलो अभी हल्का सा नमक, क्योंकि पहले डाल दिया था. हाँ पहले डाला था. हो जाएगा. हाँ. बहुत अच्छे दिख रहे हैं पास्ता. वाह, एक नंबर लग रहा है पास्ता. शूट कर. ચિરાગભાઈ હા, બહમાન તમારે રસોઈ બનાવવા જવું પડશે એવું લાગે. હા લાગે છે એવું. પણ આમાં કેમેરામેન કોણ લેશે? આ ચિરાગભાઈ ધોવાઈ ગયા છે. અમે ચા પીધેલી એટલે એમને ધોવું જ પડે. ચા તો એવી ને એવી જ છે અંદર, દેખી લો. હા, થોડી વધી લી. થોડીક જ વધેલી. હા,
સારી લાગેલી? બહુ બહુ મસ્ત બનેલી. એવું છે. તો દીપકભાઈ બની જઈએ અમે. પાસ્તા તૈયાર થઈ ગયા છે બની. થઈ ગયા છે હવે ખુશ્બુ તો. મસ્ત આવે છે જો સુગંધ ખાલી. એવું છે. મસ્ત સુગંધ આવે. હવે બટાકા ફ્રાય કરી લઈએ જીવાભાઈ આપણે. હા કાઢો વાત. ચિરાગભાઈ વાસણ ઘસે તો છે ને. બતા તો આ કચરો અમે ઘેર લઈને જઈશું, અહીં ફેંકશું નહીં, કારણ કે આપણે જંગલ સાફ રાખવાની આપણી જિમ્મેદારી છે, એટલા માટે બધો કચરો પોતાના ઘેર લઈ જાઓ. તમને પણ રિક્વેસ્ટ છે મારી. ચલો તમે ગમે તે જગાએ વિડીયો બનાવવા જાવ તો કચરો જંગલમાં નહીં નાખો, કેમ કે ઘરે જઈને તમારે મૂકી દેવો કે કચરા પેટીમાં નાખી દેવો. બરાબર? તો હવે અમે બટાકા શું કરશું દીપકભાઈ? બટાકા ફ્રાય કરશું તો તમને બતાડું. દીપકભાઈ બટાકા ફ્રાય કરે છે ને, તો બતાડું તમને કેવી રીતે કરે છે. તો આમની જોડે આપણે પૂછીએ તો કેવી રીતે કરવાના, પણ હું પણ શીખું કેવી રીતે કરવાના. મને તો આવડતું નથી હજુ પણ બતાડું તમને. બરાબર? તો ચલો બતાડું. પહેલા મસાલો નાખી દીધો છે, હવે મરચું નાખશું અંદર. એવું છે દીપકભાઈ? તમે બતાડ્યું યાર, મને શીખવાડો. એમને તેલ પણ નાખી દીધું છે, રેડી દીધું છે તપેલીની અંદર. બીજું મરચું નાખ્યું. એવું છે. મસાલો નાખ્યો છે. આ શું નાખો છો? ચીની નાખો છો? ગળ્યું થઈ જશે. ચલો હવે મીઠું થોડુંક નાખી દઈશું. એવું થોડુંક જ નાખશું, પહેલાં આપણે નાખેલું એટલે. એવું છે. હવે હળદર થોડીક નાખી દઈશું. બસ હવે થોડું મિક્સ કરી દઈશું આને. હા મસાલા ચોટી જાય ને હા. એટલા માટે. અમારા દીપકભાઈ તપેલીની અંદર નાખવા જાય છે, કેમ કે અમારું તેલ ગરમ થઈ જ ગયું છે. દીપકભાઈ તેલનો છોટો બોટો ના ઉડે, નકર દગાશો. બરાબર? ચિરાગભાઈ ભૂખ લાગી છે? લાગે ને. એવું છે તો જોજો આપા તપેલી કોઈ એવું માર દે ને. તો ચલો હવે તો વગાડી દઉં. મસાલા ફ્રાય તો અમારા દીપકભાઈ જોરદાર ફ્રાય કરી દીધા છે. सुंगत आ रही है तो मुझे नहीं मालूम होगा कि जानवर सुंगत लेके आ जाएगा क्या गुजराती बोलने जानवरों आई जैसे तो हमारे तकलीफ पड़ी जैसे सुंगत हमारा दीपकભાઈ બનાવે છે એવું તો સુંગત પણ ગમે તે જગાએ જઈ શકે છે. જશે તો હવે જંગલી જાનવર આવી જાય તો હવે આ તો મોટું પટલું નથી કે સમુદાય વળીને આવી જાય ઉડતા ઉડતા. મારે બે ફ્રાય થઈ ગયું છે, દેખી લો. આ બટાકા ફ્રાય થઈ ગયા છે, આ પાસ્તા પણ થઈ ગયા છે. ચિરાગભાઈ કાઢી નાખો તા. દીપકભાઈ આપણે કાઢી છે, મને ના પાવે. તો ચાલો. ઊંઘ આવે છે પણ ભૂખ લાગે છે એટલે થોડુંક ખાઈને હોઈ જાઉં. રાતે થોડોક ઉજાગરો થઈ ગયેલો એટલે તો હવે ખાઈએ પાસ્તા ને શું આપણે બટાકા ફ્રાય. થોડુંક બોલવાનું મિસ્ટેક થઈ જાય યાર, તો માફ કરી દેજો બધાય. તો તમે પણ કમેન્ટ કરજો, તમારે થોડું બીજો બ્લોગ આવશે અમારો. આગળ તો બતાડું જ છું પણ આ તો કહું છું ખાલી. અમારા દીપકભાઈ પાસ્તા ને બટાકા ફ્રાય કરેલા કાઢે છે. તો અમે 3 ડીશો કાઢી નાખીએ 3 જણની. તો હાથ વચ્ચે નહીં પણ ચમચી લાયા છે, તો ચમચી વચ્ચે જ ખાશું. તો તમને બતા દો. આ રહી અમારી 3 ચમચીઓ 3 જણની ને. લો દીપકભાઈ તમારી, આજે રાખભાઈ તમારી, ના મારી. તો ચલો દોસ્તો અભી 100 નંબર. તો હવે અમારી ડીશો નીકળી ગઈ છે, 3 નીકળી ગઈ એટલે કાઢી નાખી છે. તો અમે ખાવા જઈએ છીએ. તો હું ટેસ્ટ કરીને તમને કહું છું, કેમ કે તમારા મોઢામાં તો પાણી આવી જાય છે દેખીને, એટલે તમે लान ना पाड़ता નજર ના લાગે. તો હું ચાખી લઉં કેવા લાગે છે. चलो अभी अपने जीवा भाई चख रहे हैं, उनको देखते हैं कैसा लगा कैसा नहीं. और पहली बार मैं इधर नहीं, पर पहली बार
आया हुआ ऐसे खा रहा हूँ। जंगल के अंदर पहली बार बना के ऐसे खाए। कैसा बना? बहुत अच्छा है, तीखा है। तीखा है थोड़ा। अब आलू फ्राई खाओ, आलू फ्राई पूरा निकाल लो। ये पण सही है, थोड़ा तीखू तो नहीं यार बहुत, कंप्लीट लगा है, बहुत मस्त है। चलो अभी खा रहे हैं। चलो अभी खाते हैं। बहुत बढ़िया बनाया क्या बनाया है एक दीपक नंबर भाई ने। बनाए, पास्ता भी एक नंबर और आलू फ्राई भी एक नंबर। બીજી વાર કમેન્ટ કરજો શું બનાવી અમે, તો અમે એ પણ બનાવી દઈશું, કેમ કે અમે પણ તમે કમેન્ટ કરજો તો અમે બનાવશું એ, બરાબર. હા. બહુ તીખું લાગ્યું છે પણ એક નંબર પાસ્તા બનેલા. અમારા દીપકભાઈ તો બીજી વાર પણ લઈ લીધા છે. અમારા ચિરાગભાઈ તો પાણી પીવે છે. લાગે એક શું કહેવું દીપકભાઈ? બહુ તીખું है। તીખું પણ લાગ્યું છે બહુ, ગરમી પણ લાગે છે. ઠંડુ હતું પણ આ તીખું ખાધું એટલે ગરમ પરસેવો લાગે। પાછો વળી ગયો એમ. તમારે ચિરાગભાઈ શું કહો હવે, ગરમી લાગે છે તીખું ખાધું એટલે ને હેડી હેડીને ખાવું પડે। પાસ્તા મસ્ત વધારે પણ તીખું ખાતો નતો પણ આજે પણ ખાઈ લીધું. તમે પણ ખાઓ ને નહીં નહીં ખવાય ચિરાગભાઈ ખાઓ બહુ, એટલે બીજા વિડીયોમાં પણ બનાવશું અમે સારું વસ્તુ. તો અમારા દીપકભાઈ તો ચાલતા ચાલતા ખાવા કરતા રહ્યા, હેરતા હેરતા. ચિરાગભાઈ તમે બસ અહીં બેઠું ચાપા કરતા રહ્યા? વાયરો ખાવા બહુ તીખું લાગ્યું। એવું છે તો થોડું ભોગવું પડશે મારે યાર. તો ચાલો હવે મળીએ. તો ચાલો હવે અમે ખાઈ લીધું છે અને હવે અમે વાહનો ધોવા જઈએ છીએ. અમારા ચિરાગભાઈ લઈને જાય છે આગળ આગળ, તો તમને બતાડું. પેલો ખાડો બતાવેલો પહેલાં વિડીયોમાં નહીં, આગળ બતાડ્યો છે સીનમાં. તૈયાર નથી ધોવાના અમે વાસણ, કેમ કે તઈ આપની કોસરી હતી એટલે. તો તમને બતાડું. ચિરાગભાઈ બતાડો વાસણ કાઢેલા. દીપકભાઈ શું કેવું લાગે પાસ્તા? બહુ તીખા, એવું હજુ પણ લાગે જ છે તીખા? બહુ તીખું લાગ્યું હજી। એવું છે તો ચલો જઈએ અંદર. તો અમારા ચિરાગભાઈ વાહનો ધોવાઈ ગયા છે. પહેલાં તો ગઈની ધો છે અને બીજું તે હું પણ ધોવા લાગુ છું, પણ વિડીયો થોડોક બનાવી લઉં. મારો પણ આવશે વિડીયો ધોતા, તો હવે બતાડું એમને. પાણી તો અમે પેલા ખાડામાં આપણી કોસરી હતી પણ આ ખાડામાં નથી, પણ એનો ચોખ્ખો હે ચોખ્ખો જ છે. તો અમે ચલો ધોઈ નાખીએ વાસણ, પછી તમને આગળ બતાડીએ. હું આવી ગયો છું અને વાસણ ધોવું. વાહનો ગયો હોય લગનમાં તો જીવાભાઈ કોન્ટેક્ટ કરો। એવું છે, નંબર આવી જશે। ધોવા પડે ખાધું એટલે આટલા જંગલમાં અમે તૈન જ છે એટલે વાસણ તો ધોવા પડે. આ નાના કાકરા રેડી છે ને ચાલશે ને આમ જાનવર ખાતું? હા બે સાઈડ ધોઈ ગયું ધોવા નહીં, ધોવાનું બાકી છે હજુ. વાસણ ઘસી નાખ્યા છે। જીવાભાઈ ઉપર ચડે છે, હવે પાણીનો છું, ખતરનાક જગા છે આ તો, બીક લાગે એવી। ચલો ઉપર ચડે છે બધા। તો ચલો હવે અમે લોકો જઈએ છીએ ઉપર, ટેન્ટ બેન્ટ સમેટશું અને જઈશું સીધા ઘેર। આ લાકડો ભાગતા ભાગતા જીવાભાઈ ચડ્યા ઉપર। બહુ ચોખ્ખું એટલે લાકડો તો ભાગવા જ પડે. અહીં લાકડો લેવા આવું પડશે. બીજા વિડીયોમાં આવું લાકડો તો ધાર્યું બાર્યું લઈને આવું તો લાકડા લઈને જાઉં, બરાબર એ માટે. તો ચલો આપણે જઈએ છીએ હવે ટેન્ટ તરફ ને હવે ટેન્ટ બેન્ટ સમેટશું અને જઈશું ઘરે। હેડો હેડો હેડો। તો હેલો ગાઈસ, અમે આવી ગયા છે વાહનો ધોઈને અને થોડીક વાર બેસીને ઘર તરફ જઈશું ને હવે તો અમારા દીપકભાઈ ટેન્ટ પણ ખોલી નાખ્યો છે, તો હવે
ઘર તરફ જઈશું તો તમને બતાડું ઘરનું થોડુંક શૂટિંગ વચ્ચે રસ્તાનું, તો તમે જોઈ લેજો અમે કઈ સાઈડ આવેલા. ભાઈ કમેન્ટ કરજો કે કઈ સાઈડ અમે ગયેલા. તો શું કહે છે દીપકભાઈ, 5 વાર કઈ જઈશું? પછી બીજી ટ્રીપ આવી જશે બહુ જલ્દી. એવું છે, કરીને રાખજો. એવું છે. ચિરાગભાઈ તમારે? આપણે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો વિડીયોને. અને સપોર્ટ પણ કરતા રહેજો તમારા ભાઈને. તો આવો સપોર્ટ કરતા રહેશું તો અમે થોડાક આગળ જઈશું. તો ચલો હવે મળીએ, બાય. ચલો અમે જંગલની બહાર આવી ગયા છે ને ઘેર જઈએ છીએ. તો હવે તો ચલો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.